श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण। सर्वप्रथम आप सभी सर्व श्रोताओं चरणों में सादर वंदन। हमारा का गुजराती बोलवानी टेव थोड़ी वही गई है कथा में। अहींया बैठो तो पहलो विचार मने शुं आव्यो जाणो? हमारा कथा करीने आव्यो दरभंगामां। हॉलમાં ન સમય એવડી મોટી સાઉન્ડ સિસ્ટમ હતી આખી અહીંયા એક વેદનું શ્રોતા 5 હોય 500 હોય કથા તો ઈ જ છે, ભાગવત પણ ઈ જ છે, એમાં કંઈ નવું કહેવાનું નથી. તો જલ્દી ઈચ્છા અનુસાર આપણે લોકો અહીંયા 5 દિવસ માટે શ્રીમદ ભાગવત થી પાવન સુદામાજીનું ચરિત્ર પ્રયાસ કરશું. ભાગવતના મૂળ શ્લોકોનો આશ્રય લઈને શ્લોક અનુસાર શ્લોકના શબ્દો અનુસાર સાંભળવાનું, વર્ણન કરવાનું. થઈ શકે કદાચ તમને થોડું અઘરું લાગે, હું પ્રયાસ કરીશ બને એટલું સરળ રૂપમાં કહેવાનું. કારણ કે ભાગવત આ જ છે. અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ જે ઇસ્કોનમાં પોતાની ભાગવત કથાઓ માટે બહુ પ્રસિદ્ધ છે. ઇસ્કોનમાં જેટલા પણ ભાગવતના વક્તાઓ છે બધા ગુરુ મહારાજની કથાઓ સાંભળીને જ બોલતા શીખ્યા છે. મહારાજજી 7 દિવસની કથા કરતા તો એણે આજ સુધી આખી ભાગવત કથા એક પણ વખત નથી કીધી. ભાગવતમાં 335 અધ્યાય છે અને મહારાજજી કથા કહેતા તો 2 થી 3 અધ્યાયની કથા. મીન્સ કોઈ પણ એક પ્રસંગ, જેવી રીતે કુંતા માતાની સ્તુતિ લે તો એ સ્તુતિ જ 7 દિવસ સુધી, ભીષ્મ પિતાની સ્તુતિ લે તો એ 7 દિવસ સુધી, અથવા તો પ્રહલાદજીનું ચરિત્ર લીધું હોય તો 7 દિવસ સુધી એ જ કથા. એક એક પ્રસંગને ભાગવતના એક એક શ્લોકોનું ઉચ્ચારણ કરી એના એક એક શબ્દ ઉપર ઊંડાઈથી વર્ણન કરતા કરતા. અને આ જ પરંપરા છે જ્યાં નિત્ય ભાગવત કથાઓ થતી હોય મંદિરોમાં, આશ્રમોમાં, તો ત્યાં તો આ જ પરંપરા છે. રોજ 1, 2, 3 શ્લોક ઉપર વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવે. કારણ કે 7 દિવસની કથા સાંભળીએ તો મનમાં એમાં આવે કે માતા કુંતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી, પણ એ સ્તુતિમાં એ શું બોલ્યા એમાં તો એમનો અનુભવ છે. એમાં મહાપુરુષોએ જે સ્તુતિ કરી હોય એમાં એમનો અનુભવ હોય, એમનો સાક્ષાત્કાર હોય અને એમાં જ તત્વનું રહસ્ય હોય. બાકી સ્ટોરીઓ તો બધે ચાલતી જ હોય ને આપણે સાંભળતા પણ હોઈએ.
પણ મુખ્ય ભાગવતની અંદર ભક્તિ મહારાણી છુપાણેલી છે. તો ક્યાં છે? તો એની વિશે વર્ણન છે ભાગવત અર્થાના માસ્વાદ. ભાગવતના શબ્દોના અર્થની અંદર ભક્તિ મહારાણી છે, અને અર્થની જ્યારે વ્યાખ્યા કરવામાં આવે ત્યારે એમાંથી ભક્તિ છે જીવનમાં આવે. અવાજ આવે છે? તો શ્રીમદ ભાગવત આપણે ત્યાં સૌથી પ્રસિદ્ધ આપણા ગ્રંથોમાં શિરમોર બે જ કથાઓ પ્રસિદ્ધ છે, રામકથા અને શ્રીમદ ભાગવત કથા. પણ એમાં પણ વિશેષ રૂપથી ભાગવતનું ચલણ વધારે છે. ભાગવતનો વિશેષ મહિમા હોવાનું બે કારણ છે. એક તો લોકો જાણે છે કે ધુંધકારી પ્રેત યોની પામ્યો હતો અને ભાગવત સાંભળીને મુક્ત થઈ ગયો. તો એટલા માટે પ્રાય પિતૃ પાછળ ભાગવત કથા કરવાનું વિધાન છે. અને બીજું છે ભગવાન વેદવ્યાસજી કે જેમણે આપણા સમસ્ત શાસ્ત્ર લખ્યા છે એ વ્યાસજીના જીવનનો અંતિમ ગ્રંથ છે. ભગવાન વેદવ્યાસજી અત્યાર સુધીમાં જે કાંઈ લખ્યું છે, 4 વેદ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા છે, મહાભારત જેવો વિશાળ ઇતિહાસ ગ્રંથ લખ્યો, અનેક ધર્મ ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ લખ્યા, 18 પુરાણોની રચના કરી, અને આ બધું જ કરવા છતાં વ્યાસજી પોતે જ ઉદાસ છે, પ્રસન્નતા નથી, મનમાં શાંતિ નથી. અને એ સમયે નારદજીની પ્રેરણાથી વેદવ્યાસજીએ જીવનના અંતિમ ગ્રંથના રૂપમાં અત્યાર સુધી જે કાંઈ લખ્યું છે એ બધામાંથી સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રિત્ય, બધામાંથી સાર કાઢીને ભાગવતની રચના કરી. ભગવાન વેદવ્યાસજીના જીવનની અંતિમ કૃતિ છે ભાગવત. અને એટલા માટે જે કાંઈ પણ જ્ઞાન હતું, જે કાંઈ પણ સાર હતો એ બધો જ એણે શ્રીમદ ભાગવતમાં સમાહિત કરી દીધો. એટલા માટે પણ ભાગવતની વિશેષ મહિમા ગાવામાં આવી છે. અનેક પુરાણોમાં, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ ઇત્યાદિમાં પણ શ્રીમદ ભાગવતની મહિમા ગાય છે. મહારાષ્ટ્રમાં એક સંત થયા 18મી સદીમાં. સતારા જિલ્લામાં એક નાના એવા ગામમાં ગોપાલ પંત કરીને એક બ્રાહ્મણ રહેતા હતા. તો વિદ્વાન હતા અને ગરીબ પણ હતા. તો ગામના બાળકોને ઘરે શાસ્ત્રોનું અધ્યયન કરાવતા અને એમાંથી જે કંઈ દક્ષિણા મળે એનાથી એમનો પરિવાર ચાલતો. અને ગોપાલ પંતને એક પુત્ર હતા, એમનું નામ હતું જ્યોતિ પંત. અને જ્યોતિપંત બાળપણથી જ કંઈક સંસ્કાર લઈને આવેલા પૂર્વજન્મના, તો એને રામ રામ કરવાનો અભ્યાસ હતો. પિતાજીએ બહુ પ્રયાસ કર્યો શાસ્ત્રોનું અધ્યયન કરાવવાનો. 20 વર્ષના થયા ત્યાં સુધીમાં ગાયત્રી મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા પણ ન શીખ્યા. આપણે લોકો ગાયત્રી મંત્ર બોલીએ પણ એ ઉચ્ચારણ સ્પષ્ટ ન થઈ શકે. જેમણે સંસ્કૃતનું અધ્યયન કર્યું હોય એ જ ગાયત્રી મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકે. કારણ કે એમાં ક્યાં શબ્દને ખેંચવો, ક્યાં ટૂંકાવવો, ઘણી વિધિઓ આવે. તો બસ અભ્યાસ હતો કે રામ રામ કર્યા કરે, પણ પિતાજી શીખવાડે તો કંઈ શીખતા નહીં, આવડતું નહીં, પ્રયાસ કરતા. હવે પિતા એટલા મોટા વિદ્વાન હતા, આસપાસના ગામોમાં પણ એમના પિતા અર્થાત ગોપાલ પંતની બહુ મોટા પંડિતમાં ખ્યાતિ હતી. અને દીકરો એકદમ મૂર્ખ થયો. એક દિવસ તો ગોપાલ પંતને એટલો ક્રોધ આવ્યો કે પુત્રને ધમકાવતા કહે છે, મૂર્ખ, બ્રાહ્મણના કુળમાં જન્મ લઈને તું આવું મૂર્ખ થયો. એટલા સમયથી તને શીખવું છું, પણ તું
શીખી નથી શકતો, જ્યાં ઘરેથી નીકળી જા, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઘરે નહીં આવતો. બહુ ખીજાણા. તો જ્યોતિપંતને પણ દુઃખ લાગ્યું, ઘરમાંથી નીકળી ગયા. મનમાં વિચાર કરે છે ક્યાં જાઉં. યાદ આવ્યું કે બુદ્ધિના દેવતા ગણેશજી છે, તો ગણેશજીનો આશ્રય લઈશ. ગણપતિજી મારી પર પ્રસન્ન થાય તો એમની પાસેથી વિદ્યા માંગીશ. આવો વિચાર કરીને નીકળી ગયા. ગામથી દૂર જંગલમાં એક ગણેશજીનું મંદિર હતું. ત્યાં કોઈ અવર જવર પણ નહોતી. તો એ મંદિરમાં ગયા અને ત્યાં જઈને બસ ગણેશજીની કંઈક એક બે સ્તુતિઓ પ્રાર્થનાઓ આવડતી હતી એ કરી અને બાકી ત્યાં પડ્યા રહ્યા. આ બાજુ એની માને જ્યારે ખબર પડી કે મારા પુત્રને આવી રીતે એમના પિતાએ ઘરેથી કાઢી મૂક્યો છે, તો એમને પણ બહુ દુઃખ થયું. અને બહુ રડ્યા કે મારો દીકરો અત્યારે ક્યાં હશે, એને કોઈ ભોજન કરાવ્યું હશે કે ભૂખ્યો હશે, શું હશે. અને આ બાજુ ગોપાલ પંતનો પણ જ્યારે ક્રોધ ઉતર્યો તો એને પણ બહુ દુઃખ થયું કે મેં આ શું કર્યું. ક્રોધનો સ્વભાવ જ છે, કોઈ પણ માણસને ક્રોધ આવે અને ક્રોધ ઉતરે એટલે માણસને પસ્તાવો તો થાય જ કે મેં આ શું બોલી નાખ્યું, મેં શું કરી નાખ્યું. એટલા માટે આપણા સંતોએ ક્રોધને સળગતા દેતવાઓ સાથે, અંગારાઓ સાથે ઉપમા આપી છે. હાથમાં આપણે અંગારા લઈને કોઈની ઉપર ફેંકીએ તો સામેવાળો તો પછી દાજે, પણ પહેલાં આપણો હાથ દાજે. ક્રોધ એવી વસ્તુ છે કે આપણે ક્રોધ આપણને આવે તો પહેલાં તો આપણને નુકસાન કરે, બીજાને તો પછી નુકસાન કરે. ઘણા લોકો નથી ક્રોધમાં પોતાની ઘરની કંઈક વસ્તુ તોડી નાખે પછી. તો ગોપાલ પંતને પણ ક્રોધ શાંત થયો એટલે બહુ દુઃખ થયું. ભાઈ મેં શું કર્યું, દીકરાને બચારાને કાઢી મૂક્યો ઘરેથી. ગોતવા માટે ગયા, આખા ગામમાં ફર્યા પણ કોઈ જગ્યાએ દીકરો મળ્યો નહીં. ઘરે પાછા આવ્યા, બહુ દુઃખી લાગ્યું. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 6 દિવસ વયા ગયા, પુત્રનો કોઈ પતો નથી. અને આ બાજુ જ્યોતિપંત ગણેશજીના મંદિરમાં ગણેશજીના ચરણોમાં માથું મૂકીને પડ્યા છે, ભૂખ્યા ને ભૂખ્યા. 6 દિવસ ત્યાં કઈ ભોજન પણ કર્યું નથી ને એમના ગણેશજીના ચરણોમાં પડ્યા છે. તો ગણપતિજીને દયા આવી અને 6 દિવસ પછી એમ થયું કે આ નાનો એવો બાળક મારી પાસે એટલા દિવસથી ભૂખ્યો તરસ્યો પડ્યો છે. તો એમની સામે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. એમ કહે છે કે બેટા શું આપું તને, માંગ મારી પાસેથી, તું શું કામ મારી પાસે આવ્યો છે. જ્યોતિપંતે પહેલા તો દર્શન કરીને બહુ પ્રસન્ન થયા. એમ કહે છે ભગવાન, મેં તમારો આશ્રય લીધો તો હું આવ્યો તો એટલા માટે કે હું તમારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીશ, પરંતુ હવે મારી ઈચ્છા લૌકિક વિદ્યા પ્રાપ્ત કરવાની નથી. મારી ઈચ્છા છે કે તમે મને તત્વજ્ઞાન આપો અને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રદાન કરો. ગણેશજી કહે છે પુત્ર, તારી ઈચ્છા તત્વજ્ઞાનની અને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ ભક્તિ, એ તો સમય આવે હું આપીશ, પણ અત્યારે તારી જે પહેલી ઈચ્છા છે વિદ્યા પ્રાપ્તિની, એ હું તને આપું છું. તો એટલું કહીને ગણેશજીએ એની જીહવા ઉપર ઓમ લખ્યો. પોતાના હાથથી જ્યોતિપંતની જીહવા ઉપર ઓમકાર લખે છે. અને પછી કીધું કે પુત્ર, તારે જ્યારે જરૂર હોય મને યાદ કરજે, હું આવી જઈશ. એટલું કહીને ગણેશજી વૈયા ગયા. પરંતુ ઓમકારના બળેથી જ્યોતિપંતની જીહવા ઉપર સમસ્ત વેદોનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. કારણ કે આપણે ત્યાં લખ્યું છે કે સમસ્ત જ્ઞાન, સમસ્ત વેદનો મૂળ છે ઓમકાર. ઓમકારથી જ વેદ પ્રગટ થયા છે, ઓમકારથી જ શાસ્ત્ર પ્રગટ થયા છે. મહારામાયણમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનો સંવાદ આવે છે. તો એમાં વર્ણન છે કે પાર્વતી માતા પૂછે છે કે પ્રભુ,
તમારા મુખેથી પ્રણવનો મહિમા મેં અવારનવાર સાંભળ્યો છે. પ્રણવ અર્થાત ઓમકાર. તમે ઘણી વખત કીધું કે ઓમકારથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, ઓમકારથી જ સમસ્ત વેદ ઉત્પન્ન થયા છે, ઓમકારથી જ જ્ઞાન પ્રગટ થયું છે, બધાનું મૂળ ઓમકાર છે. તો તમારા મુખેથી ઓમકારનો મહિમા તો બહુ સાંભળ્યો, પરંતુ આજ સુધી મેં જોયું નથી કે તમે ઓમકારનો જપ કરતા હો. તમે તો જ્યારે જોઈએ ત્યારે રામ 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 કરતા હો. તુમ પુનિ રામ રામ સાદર દિન રાત જપહુ અનંગ આરાતી. તો ઓમકારનો એટલો બધો મહિમા છે, તો તમે ઓમકારના જપ છોડીને રામ રામ શું કામ જપો છો? તો ભગવાન શંકર કહે છે કે દેવી, રામ નામના સમુત્પન્નો પ્રણવઃ મોક્ષદાયક. રામ નામના સમુત્પન્નો પ્રણવઃ મોક્ષદાયક. એ દેવી, સૃષ્ટિનું મૂળ પ્રણવ છે, શાસ્ત્રનું મૂળ પ્રણવ છે, ઓમકાર વેદોનું મૂળ પણ પ્રણવ છે, પણ એ પ્રણવનું સ્વયં મૂળ રામ નામ છે. રામ નામથી જ પ્રણવની ઓમકારની ઉત્પત્તિ થઈ છે. અને એટલા માટે હું પોતે રામ નામ જપું છું. તો એ ઓમકારના બળેથી જ્યોતિપંથની અંદર સમસ્ત જ્ઞાન એની જીહવા ઉપર પ્રગટ થઈ ગયું. અને પછી તો ઘરે આવ્યા, એના માતા પિતા બહુ ખુશ થયા, અને ગામના લોકોને ખબર પડી કે આ કાલ મૂર્ખ હતો ને આજ તો શાસ્ત્રોની ધડોધડ ચર્ચા કરે છે. ખ્યાતિ બધે ફેલાઈ ગઈ. પણ હવે થયું એવું કે સંસારની પ્રતિષ્ઠા બહુ મળી, પણ એનાથી કાંઈ ભોજન તો ચાલે નહીં, તો કામ ધંધો તો જોઈએ. તો એમના મામા એ સમય પૂનામાં પેશવાનું રાજ્ય હતું, અને એમના મામા મહીપતિ એ ત્યાં મુખ્ય અધિકારીના પદ ઉપર હતા. તો માતાએ કીધું કે જા બેટા મામા પાસે, એ તને કંઈક કામ અપાવશે. તો જ્યોતિપંત હતા, એ પૂનામાં આવ્યા, અને મામા મહીપતિ પાસે ગયા. તો એને પોતે જ કામમાં મહિને 4 રૂપિયા, કેટલા? મહિનાના 4 રૂપિયા, 4 રૂપિયા પગારમાં એને રાખ્યા. યદ્યપિ ઓછો હતો એના કામ પ્રમાણે, પણ બીજો કોઈ ઉપાય હતો નહીં. અને એક દિવસ એ રાજા જે પેશવા હતા, એણે ઓર્ડર આપ્યો કે રાજ્યના જેટલા બહી ખાતાઓ છે, અર્થાત જેટલા હિસાબ કિતાબના કાગળિયાઓ છે, ડાયરીઓ છે, બધો જ હિસાબ મારે 3 દિવસમાં જોઈએ. હવે રાજ્યની બધી જે કાગળ હતા, એ સમય કાંઈ કોમ્પ્યુટરની વ્યવસ્થા તો હતી નહીં, ઓનલાઈન હતું નહીં, કાગળમાં જ બધું લખાણ રહેતું ને. એટલો બધો રાજ્યના કાગજાતો બધા કામકાજ બાકી હતા કે અનેક લોકો મહિનાઓ સુધી લખે તો પણ એ કામ પતે એમ નહોતું. અને પેશવાનો સ્વભાવ એવો હતો કે એની સામે દલીલ સાંભળવાની કે ના સાંભળવાની એના સ્વભાવમાં જ નહોતું. બહુ કડક શાસનનો વ્યક્તિ હતો. તો એને કોઈ કાંઈ કહી શક્યું નહીં. પણ મહીપતિ મૂંઝાણા કે હવે શું કરવું? આ 3 દિવસમાં તો અસંભવ કાર્ય છે, અને નહીં થાય તો આ શું દંડ કરે, શું સજા કરે, આનો કોઈ ભરોસો નથી. પોતાના મામાને ઉદાસ જોઈને જ્યોતિપંત કહે છે કે મામા, જો મારી પર વિશ્વાસ કરો તો હું આ કાર્ય 3 દીમાં કરી દઈશ. બસ જેટલા પણ તમારા કાગળ છે બધા જ એક રૂમમાં મને આપી દો. એક ટેબલ, એક સારો બેસવા માટે તકિયો, પાણીનું એક મટકું, કલમ, અને દરવાજો બંધ કરીને 3 દિવસમાં હું બધું જ તમારું કાર્ય કરી દઈશ. યદ્યપિ સંભવ નહોતું લાગતું, પણ આની સિવાય કોઈ રસ્તો પણ નહોતો. અને મહીપતિ પણ જાણતા હતા કે આ બાળક છે કંઈક અદ્ભુત, એનામાં કંઈક અલગ શક્તિ છે. તો વિશ્વાસ કરીને એને બધું જ કીધું એ પ્રમાણે કર્યું. રૂમની અંદર બધા જ કાગળો હતા, ઈને શાહીને ટેબલની બધી વ્યવસ્થા થઈ ગઈ. અંદર જઈને જ્યોતિપંતે દરવાજો બંધ કર્યો. અને ગણેશજીએ તો પહેલેથી જ એને કીધું હતું સ્મરણ કરીશ એટલે હું આવી જઈશ. અને સ્મરણ કરતા જ ભવાની નંદન પ્રગટ થયા અને બેસી ગયા હાથમાં કલમ લઈને અને બધા કાગળ લઈને. એક દિવસ
2 દિવસ 3 દિવસ થયા. આ બાજુ મહીપતિ હતા, એને બધા કહેવા માંડ્યા કે તું આ નાના એવા બાળકને 3 દિવસથી રૂમમાં રાખ્યો છે, ન કરે ભગવાન કાંઈક થયું અથવા તો એનું મૃત્યુ થયું તો તારી શું દશા થશે? અરે બીજાની વાત જવા દે, તારી બેન જ તને શાપ આપી દેશે. મહીપતિને પણ વાત સાચી લાગી કે 3 દિવસ થઈ ગયા અને જેવો દરવાજો એને ખોલ્યો ત્યાં શું જોયે છે, બધા જ કાગળ લખીને તૈયાર હતા, વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. એ આવી પહેલા ગણેશજી તો અંતર ધ્યાન થઈ ચૂક્યા હતા અને જ્યોતિપંત કહે છે કે મામાજી જોઈ લો, આ તમારા બધા જ બહી ખાતાઓ એકદમ વ્યવસ્થિત રૂપમાં છે. અને પછી બધા જ કાગળો હતા, મોટા મોટા થપ્પાઓના થપ્પાઓ રાજાની સામે મૂકવામાં આવ્યા. અને જોઈને પેશવાની પણ આંખો ફાટી ગઈ. એને પણ અનુમાન નહોતું કે એટલું બધું કાર્ય છે. તો એ કહે છે કે આ કર્યું કોણે 3 દિવસમાં? પોતે હાથમાં લઈને કાગળ જોયે છે તો અક્ષર પણ મોતીના દાણા જેવા. કહે છે કે આટલું સુંદર ને આટલું બધું આ કાર્ય કોનું છે? તો કીધું ભાઈ આ જ્યોતિપંત બાળકે કર્યું. એમને બોલાવ્યા અને કીધું બેટા અસંભવ કાર્ય તે કર્યું કઈ રીતે? તો કે મેં નથી કર્યું. કોણે કર્યું? તો જે સાચું હતું એ બધું જ એને બતાવી દીધું. અને સાંભળીને વિશ્વાસ ન કરવો હોય તો પણ કરવો પડે, કારણ કે જે કાર્ય થયું હતું કોઈ મનુષ્યના વશની વાત હતી નહીં. અને અક્ષર પણ એવા હતા કે કોઈ મનુષ્યથી એવા અક્ષર પણ ન નીકળે. રાજા ખૂબ પ્રસન્ન થયા અને પછી તો જ્યોતિપંતને મામા કરતા પણ ઊંચી પદવી ઉપર બેસાડી દીધા. ખુશ થઈને રાજ્યની બહુ ઊંચી પોસ્ટ ઉપર એને બેસાડ્યા. અને ત્યાં સુધી કે એ સમયે પેશવાએ એક કિલ્લો બનાવ્યો હતો નવો, પુરંદર નામનો. તો આ જ્યોતિપંતને કહે છે કે તમે એ કિલ્લામાં જઈને રહ્યો, એ કિલ્લાની દેખરેખ રાખો અને ત્યાં રહીને જ રાજ્યની જે સેવા, જે કાર્ય તમને સોંપવામાં આવ્યું છે એ સંભાળજો. જ્યોતિપંત ત્યાં ગયા, ત્યાં રહેવા માંડ્યા. પોતાના માતા પિતાને પણ ત્યાં બોલાવી લીધા અને પછી ત્રણે માતા પિતા સાથે જ્યોતિપંત ત્રણે ત્યાં સુખપૂર્વક રહેવા માંડ્યા. અનેક દિવસો સુધી ત્યાં રહ્યા, રાજ્યના કાર્યો સંભાળતા. અને એક દિવસ રાત્રિએ સ્વપ્નમાં ગણેશજીએ કીધું કે પુત્ર, તે મારી પાસે જે માંગ્યું હતું એ પૂરું થવાનો સમય આવ્યો છે. તું હવે અહીંયાથી કાશી જા. અને બીજે દિવસે માતા પિતાની બધી વ્યવસ્થા કરીને, એની સેવાની, ભોજન ઇત્યાદિ રહેવાની બધી જ વ્યવસ્થા કરીને રાજ દરબારમાં જઈને રાજીનામું આપ્યું. એક બ્રાહ્મણને સાથે લઈને ત્યાંથી નીકળી ગયા કાશી જવા માટે. ચાલતા ચાલતા ઘણા દિવસો પછી કાશી પહોંચ્યા. ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા અને પછી મણિકર્ણિકા ઘાટ પર આવીને ગંગાજીના જળમાં કમર સુધી ઊભા રહીને રામ નામનો જપ કરતા. રોજનો નિયમ હતો, સવારે વહેલા ઉઠીને સીધા મણિકર્ણિકા ઘાટ પર આવી જાય અને ગંગાજીના જળમાં કમર સુધી શરીર ડૂબાડીને ઊભા રહે અને બપોર સુધી રામ નામનો જપ કરે. ત્યાં લોકોની મણિકર્ણિકા ઘાટ, તો તેમ લોકો કાશી ગયા હશો તો કાશીમાં સૌથી મુખ્ય દર્શનનું પહેલું સ્થાન તો છે કાશી વિશ્વનાથ ભગવાન, અને બીજું બોલો સ્મશાન દર્શનનું સ્થાન છે. આપણે અહીંયા સ્મશાન હોય તો થોડા સમય પહેલા મીરારોડમાં એક પ્રભુજી કે એક ફ્લેટ જોવા ગયા. પ્રભુજી ફ્લેટ બહુ સારો અને સસ્તો છે. તો વાંધો શું? તો સામે સ્મશાન દેખાય છે બારીમાંથી. અને ત્યાં લોકો સ્મશાન જોવા માટે જાય. મહાસ્મશાન રોજના 300 થી પણ વધારે ચિતાઓનો ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે. શું કામ જાણો છો તમને? મણિકર્ણિકા ત્યાં ભગવાન વિષ્ણુએ 80,000 વર્ષ સુધી બેસીને તપસ્યા કરી છે. તો ભગવાને ત્યાં સુદર્શન ચક્રથી પહેલા તો એક કુંડ બનાવ્યો જેને પુષ્કરણી કહેવાય. અને ચક્રથી કુંડ બનાવ્યો એટલા માટે એનું નામ પડ્યું ચક્ર પુષ્કરણી.
અને પછી એ પવિત્ર પુષ્કરણી કુંડની અંદર સ્નાન કરવા માટે એક દિવસ ભગવાન કાશી વિશ્વનાથ અને માતા પાર્વતીજી આવ્યા. તો પાર્વતી માતા એમાં સ્નાન કરતા હતા, તો એનું કાનનું કુંડળ હતું, એ કુંડની અંદર પડી ગયું. પછી બહુ ગોત્યું પણ એ કુંડળ મળ્યું નહીં. અને કુંડળની અંદર એક મણી લાગેલો હતો દિવ્ય. તો એ મણી અને કાનને સંસ્કૃતમાં કર્ણિકા કહે. તો એ કર્ણિકાનું મણિયુક્ત કુંડળ એ કુંડમાં પડ્યું, તો એટલા માટે ત્યારથી એનું નામ થયું મણિકર્ણિકા. અને આખું નામ છે મણિકર્ણિકા ચક્ર પુષ્કરણી, પણ આપણે ખાલી આગળનું નામ મણિકર્ણિકા ગાંઠ. અને સ્થાન ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાનને કારણે એટલું પવિત્ર માનવામાં આવે છે કે ત્યાં મરેલા લોકોને પણ અગ્નિ સંસ્કાર દેવામાં આવે તો એને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને એવી પણ કથા છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતીજીએ પોતાનું શરીર છોડી દીધું. દક્ષે જ્યારે ભગવાન શંકરનું અપમાન કર્યું તો માતા સતીથી સહન ન થયું અને ત્યાં જ યોગાગ્નિમાં એણે પોતાનું શરીર છોડી દીધું. અને પછી સતીજીના એ શરીરને લઈને ભગવાન શંકર મણિકર્ણિકા ઘાટ પર આવ્યા અને ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કર્યો. એ પણ એક કથા આવે છે. હકીકતમાં માણસે ત્યાં જવું જોઈએ ક્યારે, કારણ કે આપણે શું છે કેટલાય પ્લાન કરીને બેઠા છીએ, આપણી ભવિષ્યની કેટલી યોજનાઓ કેટલાય પ્લાન કરીને બેઠા છે, તો ત્યાં જાય તો ઘડીક સત્ય સમજાય સારું એક દિવસ તો આ જ વારો છે. જ્યાં સુધી માણસ મોતથી સાવધાન ન થાય ત્યાં સુધી જીવનમાં સાવધાની આવતી નથી. મોતને યાદ ન કરે ત્યાં સુધી. રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન શરભંગ ઋષિના આશ્રમથી આગળ નીકળ્યા વનવાસ દરમિયાન અનેક વનમાં રહેવાવાળા તપસ્વી બ્રાહ્મણો ઋષિઓ સાથે થઈ ગયા. અને ભગવાન એ બ્રાહ્મણો સાથે તપસ્વીઓ સાથે ચર્ચા કરતા કરતા સીતાજી લક્ષ્મણજી સાથે જાય છે. રામજીએ પૂછ્યું કે હે તપસ્વીઓ, હે બ્રાહ્મણો, હું તમારી શું સેવા કરું? તો એ લોકો કહે છે પ્રભુ તમે ચાલો તો છો જ, આગળ ચાલીને જાતે જ તમે સ્વયં જોઈ લો અને પછી તમે જ નિર્ણય કરો તમારે શું કરવું. થોડા ચાલ્યા તો શું જોયું છે? એક વિશાળ હડ્ડીઓનો પહાડ છે, આખો હાડક્યાઓનો પહાડ. રામજી જોઈને કહે છે કે આ શું? તપસ્વીઓ કહે છે પ્રભુ સર્વજ્ઞ છો, જાણો છો, છતાં પૂછો છો. આ રાક્ષસો જે તપસ્વીઓને બ્રાહ્મણોને ખાઈ ગયા એમની હડ્ડીઓનો પહાડ છે. સાંભળીને રામજીની આંખોમાં આંસુ આવી ગયા. સીતાજી તો આખા ધ્રુજવા માંડ્યા કે આ શું? એક વૃદ્ધ તપસ્વી હતા, એ કહે છે પ્રભુ યદ્યપિ કોઈ તપસ્વી, કોઈ બ્રાહ્મણ જ્યાં સુધી સાવધાન હોય, પવિત્રતામાં હોય, ત્યાં સુધી કોઈ રાક્ષસનું સામર્થ્ય કે શક્તિ નથી કે એમને સ્પર્શ કરી શકે. પણ હંમેશા સાવધાન રહેવું, હંમેશા પવિત્ર રહેવું એ પણ સંભવ નથી. શૌચ માટે, મળમૂત્ર ત્યાગ માટે જાય અને પછી જ્યાં સુધી સ્નાન ન કરે ત્યાં સુધી શરીર અપવિત્ર ગણવામાં આવે. વ્યક્તિ સૂવે અને સૂઈને જાગે અને જ્યાં સુધી સ્નાન ન કરે ત્યાં સુધી શરીરને અપવિત્ર અને શુદ્ધ માનવામાં આવે. અને એ અવસરનો લાભ લઈને રાક્ષસો તપસ્વીઓ અને બ્રાહ્મણોને ઉઠાવી લે. અને માયાવીઓનો કાંઈ ભરોસો પણ નહીં. ક્યારેક પશુ પક્ષી બનીને અમારી વચ્ચે આવીને ફરતા હોય તો કેમ ખબર પડે કે કોણ છે? અને કદાચ એના મૂળ રૂપમાં પણ અમારી વચ્ચે હોય તો પણ એનું શું કરી લઈએ? સીતાજી એ ઋષિઓ, એ તપસ્વીઓની સ્થિતિ જોઈ ધ્રુજતા ધ્રુજતા કહે છે કે મહારાજ, પણ તમે લોકો એટલા આતંકમાં, એટલા ભયમાં રહ્યો છો તો આ સ્થાન છોડીને બીજે કેમ નથી વયા જતા? એટલો અહીંયા આતંક છે, એટલો ભય છે, તો આ સ્થાનમાં શું કામ રહ્યો છો? હરિભો એક તપસ્વીએ બહુ સુંદર જવાબ આપ્યો કે દેવી, ક્યાં જઈએ? અમે બધું જ છોડીને અહીંયા આવ્યા છીએ તપસ્યા કરવા માટે. અને
અમે કદાચ અહીંયાથી વયા જઈશું તો આ બધા રાક્ષસો છે એ માનવ ભક્ષી થઈ ગયા છે, અને એટલા માટે અમે અહીંયાથી વયા જઈશું તો આ લોકો માટે શિકારનું સ્થાન, શિકાર માટે અહીંયાથી આગળ વધશે, નગરોમાં જશે, ગ્રામોમાં જશે, અને ત્યાં રહેવાવાળા લોકોને ઉઠાવીને ખાઈ લેશે. એ દેવી અમારી આગળ પાછળ કોઈ રોવાવાળું છે નહીં, અમારી સંસારની કોઈ કામના નથી. અમે મરી જઈએ તો અમારી પાછળ કોઈ રોવાવાળું પણ છે નહીં, પણ સંસારી લોકો પરિવાર લઈને બેઠા છે, એની પાછળ એની આગળ પાછળ રડવાવાળા છે, એની ઉપર કેટલાય લોકોનું રોજીરોટી ચાલતી હોય, એમનું પરિવાર ચાલતું હોય, અને એવા લોકોને આ અસુરો ઉપાડીને ખાઈ જશે તો એમનું તો બહુ મોટું નુકસાન થશે. અમારી જેવા લોકોને ખાઈ જાય તો શું નુકસાન છે? તો હે દેવી, એક રીતે અમે અમારા શરીરનું બલિદાન આ અસુરોને આપીને બીજા લોકોનું હિત કરી રહ્યા છીએ, એને જીવનદાન આપી રહ્યા છે. કેટલી મોટી અને કેટલી ઊંચી વાત છે. અન્ય આપણી સનાતન સંસ્કૃતિને છોડીને અન્ય લોકો તો આટલી મહાનતાની કલ્પના પણ ન કરી શકે. અને પછી તપસ્વી કહે છે કે દેવી, બીજા ઉપર તો ઉપકાર કરીએ જ છીએ, પરંતુ આમાં અમારો પણ લાભ છે. શું? આ રાક્ષસોને લીધે મોતનો અમને નિરંતર ભય બનેલો રહે છે, ને ભય છે અમને જીવનમાં સાવધાન રાખે છે. શું કહે છે કે અમારો લાભ છે કે આ અસુરોને કારણે ક્યારે પકડીને ઉપાડીને ખાઈ જશે ભરોસો ને, એટલા માટે અમને હંમેશા મૃત્યુનો ભય બનેલો રહે છે, અને મૃત્યુનો ભય જ જીવનમાં વ્યક્તિને સાવધાની પ્રદાન કરે છે. જે વ્યક્તિ પોતાના મોતને ભૂલી જશે એ ક્યારેય સાવધાન નહીં રહી શકે, કે ક્યારેય પોતાનું આત્મકલ્યાણ નહીં કરી શકે. અને એટલા માટે વ્રજના એક સંત થયા નારાયણ ભટ્ટજી, એણે પોતાના એક દોહામાં લખ્યું છે कि जो आपन चाह कल्याण दो बातन को कभी न भूल, जो आपन चाह कल्याण नारायण एक मौत को दूजे श्री भगवान. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો બે વાત હંમેશા યાદ રાખવી પડશે, એક પોતાના મૃત્યુને અને બીજું ભગવાનને. મૃત્યુની વાત આવે ને આપણે નકારાત્મક ને નેગેટિવ ને એવું કહીને એમાંથી છૂટી ન શકીએ. સત્યને સ્વીકાર તો કરવો જ પડશે. હજારો ઉલ્લુઓ ભેગા થઈને એમ કે સૂર્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે એને દિવસે દેખાય નહીં, એટલા માટે એમ કે સૂર્ય જેવું કાંઈ છે નહીં. તો એમના કહેવાથી કોઈ સત્યમાં પરિવર્તન ન થઈ જાય, સત્ય સત્ય જ રહેશે. તો આપણે વાત હતી મણિકર્ણિકા ઘાટ પર લાઈન લાગેલી હોય. કોરોનામાં આપણે અહીંયા જે દ્રશ્ય હતું ત્યાં 365 દિવસ હોય, 24 કલાક સ્મશાન ચાલુ. તો જ્યોતિપંત ત્યાં ઊભા રહીને સવારે વહેલા જાગીને ગંગાજીના જળમાં કમર સુધી શરીર ડૂબાડીને ઊભા રહેતા, અને બપોર સુધી ઊભા રહીને જપ કરતા. બપોરે ત્યાંથી બહાર નીકળીને ભિક્ષા માંગવા જતા, અને 2-4 ઘરેથી જે ભિક્ષા મળે ભોજન કરી લેતા. આ એમનો નિયમ હતો. 6 મહિના આવી રીતે વયા ગયા, અને 6 મહિના પછી એક દિવસ મણિકર્ણિકા ઘાટ પર ગંગાજીના જળમાં ઊભા છે, અને એક મ્લેચ્છ વ્યક્તિ ત્યાં આવે છે, હાથમાં જળ લઈને એની પર છાંટ્યું. તો જ્યોતિપંત હતા, ગંગાજીમાં ડૂબકી મારીને પવિત્ર થઈને પાછા જપ કરવા માંડ્યા, અને મ્લેચ્છ સામે જોયું તો એ હસે છે. જ્યોતિપંત કહે છે કે ભાઈ, કોઈ બ્રાહ્મણને આવી રીતે એની સાધનામાં પરેશાન કરવો એ યોગ્ય નથી. તો એની સામે જ્યોતિપંતની સામે જ એ મ્લેચ્છ છે એ હસે છે, અને હસતા હસતા જ્યોતિપંતે શું જોયું કે મ્લેચ્છ હતા એ સાક્ષાત ભગવાન વેદવ્યાસજીના રૂપમાં પ્રગટ થઈ ગયા. અને પછી જ્યોતિપંતને કહે છે કે તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે અહીંયા કાશી આવ્યા છો, ગણેશજીએ તમને અહીંયા મોકલ્યા છે, એ તમને પ્રાપ્ત થશે. આજ રાત્રે તમે વ્યાસ મંડપમાં શયન કરજો. કાશીમાં મંદિરની પાસે એક સ્થાન છે વ્યાસ મંડપ.
જ્યોતિપંત ત્યાં ગયા, રાત્રિએ ત્યાં સૂતા છે અને સવારે જાગે છે તો શું જોવે છે? પોતાના માથા પાસે, તકિયા પાસે એક શ્રીમદ ભાગવતની પોથી ગ્રંથ પડેલો છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ લખેલું છે. જ્યોતિપંત બહુ ખુશ થયા અને પછી તો સવારથી લઈને સાંજ સુધી વ્યાસ મંડપમાં બેસે અને આખો દિવસ ભાગવતનો પાઠ કરે. રોજનો આ નિયમ થઈ ગયો કે સવારથી લઈને સાંજ સુધી ત્યાં વ્યાસ મંડપમાં બેસીને શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો. અને એક દિવસ ભગવાન કાશી વિશ્વનાથ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં જ્યોતિપંતની સામે આવીને બેઠા છે અને એના મુખેથી જે ભાગવતનો પાઠ નીકળી રહ્યો છે અને સાંભળે છે. પણ એ બ્રાહ્મણનું તેજ એટલું હતું કે જ્યોતિપંતની વાણી લડખડાવા માંડી. તો એ બ્રાહ્મણ હસતા હસતા કહે છે કે મહારાજ, આવી રીતે જ રોજ પાઠ ચાલે છે કે વ્યવસ્થિત પાઠ પણ થાય છે? જ્યોતિપંત સમજી ગયા કંઈક તો છે, નહીં તો આવી રીતે કેમ થાય? પણ પછી સમજી ગયા કે કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. ચરણ પકડી લીધા. ભગવાન વિશ્વનાથ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા અને જ્યોતિપંતને કહે છે કે પુત્ર, તું જે વસ્તુની કામના માટે આવ્યો હતો, તત્વજ્ઞાન અને ભગવાનના ચરણોમાં પ્રેમ, આ બંને વસ્તુ ભાગવત ભગવાનની કૃપાથી અને મારા અનુગ્રહથી તને પ્રાપ્ત થઈ ગઈ છે. પણ હવે તું અહીંયાથી જઈને સંસારમાં આ ભાગવતનો પ્રચાર કરે. કારણ કે સંસારના જીવો માટે કલ્યાણનું એક જ સાધન છે, એ છે કૃષ્ણ ભક્તિ. અને કૃષ્ણ ભક્તિ દેવાવાળો કોઈ ગ્રંથ હોય તો આ શ્રીમદ ભાગવત છે. એટલા માટે તને આ ભાગવતથી જે તત્વજ્ઞાન અને જે પ્રેમ પ્રાપ્ત થયો છે એનો સંસારના લોકોને પણ લાભ મળે. એટલા માટે અહીંયાથી જઈને તું આ ભાગવતનો પ્રચાર કર. અને પછી જ્યોતિપંત હતા ત્યાંથી કાશીના વિદ્વાનોએ બહુ એનો સન્માન પાલકી ઉપર સવાર કરીને આખા કાશીમાં ફેરવા, વિદ્વાનની પદવી આપી અને થોડા સમય ત્યાં રહીને પછી પોતાના વતન મહારાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા અને અહીંયા એણે ખૂબ જ ભાગવતનો પ્રચાર કર્યો. અને ત્યાં સુધી લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓવી છંદમાં એમણે આખા ભાગવતનું અનુવાદ કર્યું. અત્યારે તો એ નથી ઉપલબ્ધ. અને અનેક મંદિરો પણ રાધા કૃષ્ણના બનાવ્યા અને ખૂબ ભાગવતનો અને કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. આપણે આ કથા એટલા માટે સાંભળી કે તત્વજ્ઞાન અને ભગવાનના ચરણોમાં પ્રેમ ભક્તિની પ્રાપ્તિ માટેનું સાધન ગણેશજીના મતે શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે એમણે પોતાના આશ્રયમાં આવેલા એ જ્યોતિપંતને ભાગવતના માધ્યમથી એમની આ ઈચ્છા પૂર્ણ કરી. શું માંગ્યું હતું જ્યોતિપંતે ગણેશજી પાસે? તત્વજ્ઞાન અને ભગવાનના ચરણોમાં પ્રેમ. તો આવો અદ્ભુત ગ્રંથ છે. અનેક આવા પ્રમાણો છે. અનેક મહાપુરુષોએ ભાગવતનો સાક્ષાત્કાર કર્યો છે. શ્રીમદ ભાગવતે ઈશ્વર બુદ્ધિ જાર સે જાનહી તાર રસત ભક્તિ સાર. ભાગવતને જ સાક્ષાત જે ભગવાન માનશે એ જ ભાગવતના રસને, એમના તત્વને જાણી શકશે. એમાંથી ભક્તિ પ્રેમ રૂપી સંપત્તિને પ્રાપ્ત કરી શકશે. ભાગવત છે એ કોઈ સાધારણ ગ્રંથ નથી. શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રી કૃષ્ણ એવહી. સાક્ષાત ભગવાન કૃષ્ણ જ ભાગવતના રૂપમાં પ્રગટ છે. પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના જોતામાં ભગવાન જ્યારે અંતિમ સમયમાં આ ધરાધામ ઉપર પોતાની 125 વર્ષની લીલાને પૂર્ણ કરીને નિજધામમાં જઈ રહ્યા છે તો એ સમયે ઉદ્ધવજી પણ ત્યાં હતા અને ઉદ્ધવજીની સામે જ ઉદ્ધવજીના જોતામાં જ ભગવાન સ્વકીયમ યદ ભવે તેજ તશ્ચ શ્રીમદ ભાગવતે દધાત પ્રભુ. પોતાના સંપૂર્ણ તેજ સાથે ઉદ્ધવજીની સામે જ ભગવાન શ્રીમદ ભાગવતમાં પ્રવિષ્ટ થઈ ગયા. અર્થાત ભગવાન કૃષ્ણ આ લોકમાંથી ક્યાંય ગયા નથી. બસ કૃષ્ણ રૂપથી અંતર્ધ્યાન થઈને ભાગવતના રૂપમાં પ્રગટ થઈ ગયા. ઘણા
કરવાવાળા એવા હોય કે ડૂબકી મારે પાણીમાં, તો જેને ખબર નથી એને તો એમ થાય કે આ ડૂબી ગયો શું, ઘણો સમય થાય 2-5 મિનિટ તો બહાર ના આવે એટલે આપણને એમ લાગે કે આ ડૂબી ગયો. પણ જે જાણવાવાળા છે એને ખબર છે કે હમણાં કંઈક આગળ પાછો જઈને બહાર નીકળશે, અને કરે પણ એવું થોડા દૂર જઈને પછી બહાર નીકળે. તો ઠાકોરજીની લીલા પણ એવી જ છે, પોતાના કૃષ્ણ રૂપથી અંતર ધ્યાન થયા, ભાગવતના રૂપમાં પ્રગટ થઈ ગયા. તો આવો આ શ્રીમદ ભાગવતનો આશ્રય લઈને આપણે 4-5 દિવસ કંઈક જે કંઈ સમય મળે, કલાક સવા કલાક, સુદામાજીના પાવન ચરિત્રને આપણે સ્મરણ કરશું. ભાગવતનો સૌથી મુખ્ય લાભ તો છે જ તત્વજ્ઞાન છે. ભગવાન તત્વ શું છે એ આપણને બતાવશે, ભગવાનના ચરણોમાં પ્રેમની પ્રાપ્તિ કરાવશે. અને એક વિશેષતા એ છે કે ભાગવતમાં આશીર્વાદ બહુ સરસ દીધા છે. પ્રત્યેક પ્રકરણ, પ્રત્યેક પ્રસંગના અંતમાં ભગવાન વ્યાસજીએ, શુકદેવજીએ સુંદર સુંદર આશીર્વાદ આપ્યા છે. આપણે લોકોને પ્રાય ટેવ હોય, કોઈ સંતો પાસે જઈએ, મંદિરે જઈએ એટલે શું વાત હોય, મહારાજ કંઈક આશીર્વાદ આપો. બ્રાહ્મણો પાસે જઈએ શું કે કંઈક આશીર્વાદ આપો. પણ અહીંયા તો સ્વાભાવિક આશીર્વાદ, અને એ પણ કોઈ સાધારણ નહીં, સાક્ષાત ભગવાન વ્યાસજી આપ્યા છે. સાક્ષાત શુકદેવજીના અનેક આશીર્વાદો છે. જે રીતે જો આની પહેલાનો અધ્યાય, આપણે આ દસમ સ્કંદના 80મા અધ્યાય અને 81મા 2 અધ્યાયની ચર્ચા કરવાની છે. આની પહેલા 79મો અધ્યાય છે. તો એમાં બલરામજીની બલરામજીની તીર્થયાત્રાનું વર્ણન છે. બલરામજી તીર્થયાત્રા માટે નીકળ્યા. શું કામ નીકળ્યા ખબર છે? મહાભારત યુદ્ધ થવાનું હતું. મહાભારત યુદ્ધ થવાનું હતું અને બંને બાજુ પોતાના, એક બાજુ પાંડવ પોતાના ફઈના દીકરા અને એક બાજુ દુર્યોધન છે, બલરામજીનો શિષ્ય હતો. તો બલરામજી ભગવાન કૃષ્ણને કહે છે કે કનૈયા, જો બે બાજુ આપણા સંબંધીઓ છે એટલા માટે આપણે યુદ્ધ કરવું યોગ્ય નથી. એક કામ કરી, આપણે તીર્થયાત્રા માટે નીકળી જઈએ. બહાનું કાઢી નાખશું ભાઈ તીર્થમાં ગયા છે દર્શન કરવા માટે. તો ભગવાને તો સ્પષ્ટ કીધું, દાઉ તમે જાઓ, પણ હું મારા ભક્તોને સંકટમાં છોડીને કાંઈ જઈ ન શકું, હું પાંડવોને છોડીને કાંઈ નહીં જાઉં. તો બલરામજી કહે છે કે ભાઈ તારે જે કરવું હોય તું કર, કનૈયા હું તીર્થોમાં જાઉં છું. તો બલરામજી તીર્થોમાં યાત્રા કરવા માટે નીકળ્યા. અનેક પૂરા ભારત વર્ષોના અનેક તીર્થોમાં, ચારે દિશાઓમાં બલરામજી ફર્યા છે. કયા કયા તીર્થમાં ગયા, ક્યાં ક્યાં સ્નાન કર્યું, આ બધું જ વિસ્તારથી 79 અધ્યાયમાં વર્ણન છે. અને અધ્યાય પૂરો કરીને શુકદેવજી કહે છે કે યે અનુસ્મરેત રામસ્ય કર્મણ અદ્ભુતમ સાયં પ્રાતઃ. કોઈ વ્યક્તિ સવાર અને સાંજે બલરામજીના અદ્ભુત પરાક્રમો, એમની તીર્થયાત્રા, એમના અદ્ભુત લીલા ચરિત્રોને યાદ કરશે, સ્મરણ કરશે, તો વિષ્ણુ સદયિતો ભવેત. ભગવાન વિષ્ણુને પ્રિય થઈ જશે. શું આશીર્વાદ આપ્યા કે બલરામજીના બધા લીલા પ્રસંગોને કોઈ સવાર સાંજે કોઈ વ્યક્તિ સ્મરણ કરશે, યાદ કરશે, તો એટલા માત્રથી વિષ્ણુ સદયિતો ભવેત. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય થઈ જશે. પૂતના મોક્ષ પ્રસંગ શુકદેવજીએ સંભળાયો. ભગવાન કૃષ્ણની લીલાઓમાં જન્મ પછી સૌથી પહેલી લીલા શું છે? પૂતનાનો ઉદ્ધાર કર્યો. તો પૂતના ઉદ્ધારનો પ્રસંગ કહીને અંતમાં આશીર્વાદ આપે છે કે યહ એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય અર્ભગમ અદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિ. આ પૂતના મોક્ષનો પ્રસંગ કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળશે તો સાંભળવા માત્રથી ગોવિંદે લભેત રતિ. ભગવાન ગોવિંદમાં એની રતિ થઈ જશે, એની પ્રીતિ થઈ જશે. તો કેટલી સરળ વાત છે. ભગવાનને પ્રિય થવું એ કોઈ સહેલી વાત નથી. પણ અહીંયા આશીર્વાદથી, આપણા પ્રયાસથી, આપણી મહેનતથી, અનેક વર્ષોથી અનેક પ્રયાસ કરવાથી, અનેક પ્રકારે મહેનત કરવાથી પણ જે ન થઈ શકે એ કાર્ય સંતોના, મહાપુરુષોના આશીર્વાદથી વગર પ્રયાસે થઈ જાય.
આ જ પ્રસંગ આપણે જે સાંભળીએ છીએ, સુદામાજીનો પ્રસંગ આપણે સાંભળવાનો છે. આ પ્રસંગનો અંત કરતા શું આશીર્વાદ આપે છે? 81માં અધ્યાયમાં લાસ્ટ શ્લોકમાં કહે છે, એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ. ભગવાન બ્રાહ્મણો પ્રત્યે કેટલો એનો ભાવ છે, કેટલો આદર છે. પોતાના ભક્ત સુદામાજી એક તો ભક્ત છે ને બીજું બ્રાહ્મણ છે, અને એની ઉપર ભગવાન કૃષ્ણએ કેવો સ્નેહ કર્યો. શ્રુત્વા, આ કોઈ સાંભળશે તો લબ્ધ્વા ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. તો એટલા માત્રથી, સાંભળવા માત્રથી લબ્ધ્વા ભાવો ભગવતી, ભગવાન પ્રત્યેના હૃદયમાં ભાવ જાગૃત થઈ જશે. પ્રેમ